નમસ્કાર મહામંત્રમાં 5 પ્રકારના પરિમાણ પ્રગટ કરવામાં આવ્યા. આ ફોર્થ ડાયમેન્શનની ઉપરની સાધના છે. જૈન દર્શનનો સ્યાદવાદ એ જગતમાં સૌથી શ્રેષ્ઠ વિજ્ઞાન છે. જૈન દર્શનનો અનેકાંતવાદ, જેને સ્યાદવાદ કહેવામાં આવે છે, અનેકાંતવાદ કહેવામાં આવે છે. ભગવતી સૂત્રની અંદર જેને માટેની વૈજ્ઞાનિક ફોર્મ્યુલાઓ પ્રગટ કરવામાં આવી છે. એ વૈજ્ઞાનિક ફોર્મ્યુલાઓમાં સત્યને કઈ રીતે પામી શકાય, સત્યને કઈ રીતે આત્મસાત કરી શકાય, સત્યને કઈ રીતે જીવી શકાય, અને જીવનની આ પીઠિકા એ માત્ર મૃત્યુગામી અકસ્માત નથી, પણ જીવનની આ પીઠિકાને આપણે તીર્થંકરની કેવળ જ્ઞાનની અવસ્થા સુધી લઈ જઈ શકીએ એવું પરિમાણ પરમાત્માએ આપણી દેખાતી આ નાની સરખી પણ પામર આકૃતિની અંદર સંચિત કરેલું છે. એનું વિજ્ઞાન પ્રગટ કર્યું છે. એ જે વિજ્ઞાન છે સ્યાદવાદનું અને અનેકાંતવાદનું વિજ્ઞાન, એ વિજ્ઞાન શ્રી અરવિંદે સ્વીકાર્યું અને તે વિજ્ઞાનને ભારતના વેદાંત દર્શનની અંદર સંમિલિત કરીને શ્રી અરવિંદે યોગ ઓફ એસેન્ટની આ યાત્રાનું નિર્માણ કરેલું છે. આ બધું જ આપણને સમજાવવું જોઈએ. આ બધું જ સિન્થેસિસ તરીકે આપણે પામી શકીએ ત્યારે આપણને જીવનની અંદર ઉપર ઉઠવાને માટેનો આ રાજમાર્ગ મળી જાય. ગઈકાલે મેં આપની સમક્ષ એક વાત કરી છે. જૈન દર્શનનો કલ્પસૂત્ર નામનો ગ્રંથ છે, જેની પર્યુષણમાં આરાધના કરવામાં આવે છે. અને પર્યુષણની આરાધનાને પર્વાધિરાજ કહેવામાં આવે. આપણું જીવન પ્રાપ્ત થયેલો આ જન્મનો મનુષ્ય દેહ એ આયુષ્યના પરિમાણમાં અને શાશ્વતીના સમયના અનુક્રમની અંદર આપણને પ્રાપ્ત થયેલું પર્વાધિરાજનું પર્વ છે. આપણે અનેક જન્મો લઈને આવ્યા, અનેક જન્મોમાં માનવ થયા, અનેક જન્મોમાં પશુ થયા, પક્ષી થયા, કીટક થયા, ભ્રમર થયા, અનેક યોનિમાંથી 184 યોનિમાંથી ફરતા 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 આપણે માનવ જન્મમાં આવ્યા. અને દેવતાઓને પણ દુર્લભ એવો આ માનવ દેહ આપણને આ જન્મમાં પ્રાપ્ત થયો. એની પાછળનો ઉદ્દેશ એ શ્રી અરવિંદ બ્રહ્માંડના પ્રાગટ્યના ઉદ્દેશની સાથે સમજાવે છે. બ્રહ્માંડ પ્રગટ થયું અને ત્યાં જ આ પિંડ પ્રગટ થયો. અને માટે ઋષિ મુનિઓએ ગાયું, આ પિંડે સા બ્રહ્માંડે, જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે, જે બ્રહ્માંડમાં છે તે જ આ પિંડમાં છે. પિંડનું રહસ્ય અને બ્રહ્માંડનું રહસ્ય, પિંડનું સત્ય અને બ્રહ્માંડનું સત્ય એ એક જ છે. પિંડમાં જે સત્ય છે એ માઇક્રોસ્કોપિક ટ્રુથ છે અને બ્રહ્માંડમાં જે સત્ય છે એ મેક્રોસ્કોપિક ટ્રુથ છે. એ સર્વવ્યાપક વિરાટ સત્ય છે. અને આ પિંડમાં જે છે એ એટમિક સત્ય છે, પરમાણુમાં સ્થિર થયેલું સત્ય છે. અણુ પણ પરિપૂર્ણ છે અને બ્રહ્માંડ પણ પરિપૂર્ણ છે. બ્રહ્માંડની વ્યાપકતા અને અણુની સૂક્ષ્મતા એ પરિપૂર્ણતામાં ક્યારે બાધારૂપ બનતી નથી. પંચમહાભૂતની આ પિંડની માટી તને ભગવાન બનાવી શકે, પંચમહાભૂતની આ પિંડની માટી તને ભગવાનનો ધર્મ પ્રગટ કરાવી શકે, પંચમહાભૂતની આ પિંડની માટીમાં તું સાક્ષાત ભગવાનને અવતરિત કરી શકે. તું શ્રદ્ધા રાખીને વૈજ્ઞાનિકતા પૂર્વક તારી ચૈતન્ય શક્તિને જાગૃત કરીને આ દિશામાં જા. એટલા માટે પરમાત્માએ આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે. આ સત્યથી શ્રી અરવિંદે પ્રારંભ કર્યો છે. જગતને સમજાતું નથી. એનું કારણ એ છે કે એનો વ્યાપ એટલો બધો વ્યાપક છે કે નાનું સરખું મન એ વ્યાપને ઝીલી શકતું નથી. આપણે વાર્તા સમજી શકીએ, આપણે કથા સમજી શકીએ, આપણે શિયાળાના દિવસની અંદર તાપણા કરતા બેઠેલા દાદીમાની વાતો જેમ નાના બાળકોને સમજાવવામાં આવે, તેમ દુનિયાના સ્કોલરો એ કંઈ પણ પ્રકારનું તાપણું કર્યા વગર આવી બધી નાની મોટી વાતો કરે. એ વાતો સાંભળવાને ટેવાયેલા અને ટીવીના સ્ક્રીન પર જોવાને ટેવાયેલા માણસો આપણે માનસિક પરિશ્રમથી દૂર ભાગી ગયા. અને માનસિક પરિશ્રમથી દૂર ભાગી ગયા માટે આપણને સાધનાનો ધર્મ પ્રાપ્ત થતો નથી. આપણને સાધના જીવાતી નથી. કેમ? કે ભક્તિ ખાંડા કેરી ધાર. આ ખાંડાની ધાર છે. નરસિંહ મહેતાએ શબ્દ ભક્તિ વાપરો. એ ભક્તિનો અર્થ નરસિંહ મહેતા જે હરિજનવાસમાં જઈને કીર્તન કરતા હતા એ નહીં, પણ હરિજનવાસમાં જઈને કીર્તન કરતા કરતા નરસિંહ મહેતાની જે આત્માની ભાવના જાગૃત થતી એ સાધના છે. એ જે ભાવનાથી, ભક્તિથી, સમર્પિતતાથી, શ્રદ્ધાથી, જેને શ્રી અરવિંદે વ્હાઇટ સિન્સિયરિટી કહી છે, એ વ્હાઇટ સિન્સિયરિટીથી નરસિંહ મહેતા જીવનને, સંસારને છોડી દઈને જે સત્યની દિશામાં ગતિશીલ બનતા, એ જે ગતિ છે એ ભાગવત ગતિ છે. દ્રષ્ટાંત તમારી આગળ એટલા માટે મૂકું છું કે ભાગવત ગતિથી બ્રહ્માંડ પેદા થયું અને ભાગવત ગતિથી ભક્ત ભગવાન બની જાય છે.
ભાગવત ગતિનો અર્થ જ તે કે બ્રહ્માંડનું રહસ્ય પણ આપણને જાણવાનું મળે, અને ભાગવત ગતિનો અર્થ તે કે ભાગવત ગતિથી ભક્ત એ જેવો છે તેવો એ પરમાત્મા ભગવાન બની જાય. ભગવાન એને પોતાના આવિષ્કારને માટે, પોતાના પ્રાગટ્યને માટે અને પોતાના દર્શનને માટે, પ્રત્યક્ષ કરવાને માટે એ પીઠિકાનો પરમાત્મા પોતે સ્વીકાર કરે. જૈન દર્શનના કલ્પસૂત્રની અંદર આ ગતિ બતાવવામાં આવી એક વિશિષ્ટ રીતે. મહાવીર સ્વામી ભગવાનના પ્રથમ ગણધર થયા. ગણધર એટલે શિષ્ય. મેં આપને ગુરુ પરંપરાની વાત કરી છે, ગ્રીક દર્શનની વાત કરી, ભારતના દર્શનની વાત કરી. વેદાંત દર્શનમાં વ્યાસ, વાલ્મીકી, કૌશ્યપ, ગૌતમ, પારાશર, ભારદ્વાજ અનેક ઋષિ થઈ ગયા. સુખદેવજી, આખી ઋષિની પરંપરા છે. બધા જ ગુરુ હતા અને બધા જ ઋષિઓ સંસારી હતા. બધા જ ઋષિઓનો પોતાનો સંસાર હતો, પણ બધા જ ઋષિઓનો સંસાર એ અનાસક્ત સંસાર હતો. જ્યાં ગીતાજીનો અનાસક્ત યોગ જીવાતો. વશિષ્ઠની પાસે રામ રાજ્યની સંપત્તિ હતી. રામને ધારે તો ગાદી પર બેસાડે, રામને ધારે તો ગાદી પરથી ઉઠાડી મૂકે, એટલી જ એની પાસે સત્તા હતી, એટલું ઐશ્વર્ય, ઔદાર્ય અને એટલી આત્માની તેજસ્વીતા હતી. તે છતાં પણ એને રામની સંપત્તિનો ક્યારેય પણ આશય રાખ્યો નહીં. રામની સંપત્તિ મેળવવાનો પ્રયોગ કર્યો નહીં કે રામની પાસે સંપત્તિની માંગણી કરીને. રામચંદ્રજીએ હનુમાન સહિત બધાને ભેટ સોગાદ આપી. વશિષ્ઠે રામની પાસે ક્યારેય હાથ ધર્યો નથી કે મને આ આપી દે. એ જે અનાસક્તિ છે, એ અનાસક્તિની સાધના એ આપણો યુગ ધર્મ છે. અને એ અનાસક્તિની સાધના એને શ્રી અરવિંદે પોતાના યોગમાં રિજેક્શન કર્યું છે. આ જે અનાસક્તનો સંન્યસ્ત ધર્મ છે, એ આત્માનો ધર્મ છે. અને તે ગુરુ અને શિષ્યની પરંપરામાં આપણે ત્યાં સ્થિર થયેલો છે. ગુરુ અને શિષ્યનો અર્થ કંઠી બાંધી દે, આપણને શિષ્ય બનાવીને માથા પર હાથ મૂકી દે અને બેટા તારું બધું જ સારું થઈ જશે, એ આશીર્વાદ આપી દે, એ ગુરુ પરંપરા નથી. આત્માની ગુરુતા એ પતિત એવા માટીના પિંડમાં પણ ટ્રાન્સમિટ કરવાની પાસેની, જેની પાસે સંકલ્પની અને સાધનાની શક્તિ છે, તેનું નામ ગુરુ. પોતાના આત્માને ટ્રાન્સમિટ કરવાની માટેની તાકાત જેની પાસે છે તે ગુરુ. અને તેવા ગુરુ એ શિષ્યને નરેન્દ્ર દત્તમાંથી વિવેકાનંદ બનાવી શકે. એ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી ગણધર હોવા છતાં ગૌતમ સ્વામીની અવસ્થાએ મૂકી શકે. એ વિજ્ઞાન, એ સ્યાદવાદનું વિજ્ઞાન એ ભારતની સંસ્કૃતિની બુનિયાદ છે. એ માટીનો સ્વભાવ છે અને માટીનો ધર્મ છે. જૈન દર્શનની અંદર કલ્પસૂત્રમાં સમજાવવામાં આવ્યું. મહાવીર સ્વામી ભગવાનના ગણધર ગૌતમ સ્વામીને માટે લખવામાં આવ્યું કે ગૌતમ સ્વામી સૂર્યના કિરણને પકડીને અષ્ટાપાદ પર્વતની ટોચ પર પહોંચી ગયા. વાર્તા લાગે આપણને, કથાનક લાગે. સૂર્યના કિરણને પકડીને અષ્ટાપાદ પર્વતની ટોચ પર કેવી રીતે જવાય? રોજ સૂર્ય ઉગે છે અને સૂર્યના હજારો કિરણો આપણા ઘરમાં આવે છે. આજ દિન સુધી આપણે તો એક પણ કિરણને પકડી શક્યા નથી. આપણે કિરણ આપણા ઘરમાં આવે છે તેની નોંધ સુદ્ધા લીધી નથી. બારી ખોલીએ ને અજવાળું થાય, બારી ખોલીએ ને દિવસ ઉગે અને આપણને અનુભવ થાય કે સૂર્યોદય થઈ ગયો, ચાલો હવે આપણે ઉઠવું જોઈએ. અને ઘણા સૂર્યવંશી છે 10 વાગે પણ ઉઠે. રવિવાર હોય ત્યારે અવશ્ય મુંબઈમાં બધા 10 વાગ્યા પછી જ ઉઠે. કેમ છે કે રોજ તો 5 ને 5 ટ્રેન પકડતા હોય. આજે શાંતિથી ઉઠો. તો સૂર્યનું કિરણ પકડીને એટલે તે પ્રજાને, તે સમાજને અને એ પંગતની અંદર જેટલા બેસતા હોય બધાને એમ લાગે કે આ બધા ગપ્પા છે, આ બધી કપોળ કલ્પિત વાતો છે. સ્ક્રિપ્ચર્સની અંદર અને માઇથોલોજીની અંદર બતાવવામાં આવેલા આ બધા દ્રષ્ટાંતો અને જે એપિસોડ છે એ બધા ભ્રામક છે, કાલ્પનિક છે. વાસ્તવિકતામાં એ કાલ્પનિક નથી. એની પાછળનું જે ચૈતન્યનું વિજ્ઞાન છે એ અતિશય પ્રભાવક છે. પરિશ્રમ કરવો પડે, કોન્સન્ટ્રેશન કરવું પડે, સાધના કરવી પડે, ગુણ સ્થાનકોને આત્મસાત કરવા પડે. જૈન દર્શનમાં એને ગુણ સ્થાનક કહેવામાં આવે છે. એને આપણે આત્મસાત કરવા પડે અને આત્મસાત કરીએ તો આપણે ઊંચાઈ પર પહોંચી શકીએ. ગૌતમ સ્વામી એ સૂર્યના કિરણને પકડીને અષ્ટાપાદ પર્વતની ટોચ પર પહોંચી ગયા. કેમ? કે સૂર્યનું કિરણ એ માત્ર કિરણ નથી, લાઇટ જ નથી, પણ લાઇટ એ મેટર છે, પદાર્થ છે.
જેમ લોખંડનો ટુકડો એ પદાર્થ છે, લાકડાનો ટુકડો એ પદાર્થ છે, પથ્થરનો ટુકડો એ પદાર્થ છે, માટીનો ટુકડો એ પદાર્થ છે, માંસનો ટુકડો એ પદાર્થ છે, હાડકાનો ટુકડો એ પદાર્થ છે, ઝાડના થડનો ટુકડો એ પદાર્થ છે, પશુના દેહનો ટુકડો એ પદાર્થ છે, સોનાનો ટુકડો એ પદાર્થ છે, ચાંદીનો ટુકડો એ પદાર્થ છે, યુરેનિયમનો ટુકડો એ પણ પદાર્થ છે, અને ગેસ સિલિન્ડરમાં ભરેલો ગેસ તે પણ પદાર્થ છે, અને આપણે તો ફાયર જે તે સળગાવીએ છીએ, ચૂલાની અંદર લાકડું મૂકીને જે અગ્નિને પ્રગટ કરીએ છીએ, અગ્નિ એ પણ મેટર છે, પદાર્થ છે. એક મેવા દ્વિતીયમ એકો હમ બહુશ્યામ, હું એક છું અને અનેક થાઉં. એક જ જે શક્તિ છે, એક જ જે ચેતના છે, એ આ સર્વસ્વ બની છે. એને આ બધા સ્વરૂપોનો સ્વીકાર કર્યો છે, અને બધા સ્વરૂપોની પાછળ રહેલું એક તત્વ એ ઢૂંઢવાને માટેનો આશય અને ઢૂંઢવાને માટેનો પ્રયોગ કરવાને માટે પરમાત્માએ આપણને આ ત્રિવેણીનું તીર્થ આપેલું છે. મન, પ્રાણ અને જડતાનો આ ધ્યેય ભગવાને એટલા માટે આપ્યો છે કે માઇક્રો લેવલની આ અસ્મિતા હોવા છતાં એ મેક્રો લેવલની રિયાલિટીને આત્મસાત કરી શકે. માઇક્રો લેવલનું અસ્તિત્વ હોવા છતાં એ મેક્રો લેવલના આખા જ્ઞાનનો ભંડાર બની શકે. માઇક્રો લેવલની એની અસ્મિતા હોવા છતાં એ મેક્રો લેવલની ડિવિનિટીને ધારણ કરી શકે. આ વાત જો સમજાઈ જાય તો બ્રહ્માંડનું રહસ્ય આપણી આગળ ઉકેલાય. ગૌતમ સ્વામી સૂર્યના કિરણને પકડીને અષ્ટાપાદ પર્વતની ટોચ પર પહોંચી ગયા. આ સિદ્ધિની ટોચ છે, આ જીવનની ઊંચામાં ઊંચી ઊંચાઈ છે. શ્રી અરવિંદે એને અધિમનસની કોન્શિયસનેસ કહી, કૃષ્ણ કોન્શિયસનેસ કહી, માનવ સાધ્ય ઊંચાઈ. શ્રી અરવિંદે એસેન્ડના યોગમાં આ અવસ્થાને માનવ સાધ્ય ઊંચાઈ કહી. ગણધર ગૌતમ સ્વામી એ સૂર્યનું કિરણ પકડીને ઉપર પહોંચી ગયા. કેમ? કલ્પસૂત્ર સમજાવે છે એનું વિજ્ઞાન કે ગૌતમ સ્વામીએ શું કર્યું કે ગૌતમ સ્વામીએ પોતાના શરીરને, પોતાના પીઠને, પોતાની વ્યક્તિતાને એટલી સૂક્ષ્મ બનાવી દીધી, એટલી સૂક્ષ્મ બનાવી દીધી, એટલી સૂક્ષ્મ બનાવી દીધી કે એનું સૂક્ષ્મ સ્વરૂપ એ સૂર્યના કિરણને, એક રોપને પકડીને, દોરડાને પકડીને જેમ આપણે ઉપર જઈ શકીએ એમ ઉપર જઈએ, સૂર્યનું કિરણ જેને માટે પદાર્થ બની જાય એટલી સૂક્ષ્મતા એણે પોતાની ચેતનામાં પેદા કરી દીધી. મંદોદરીની સામે હનુમાનજી પહોંચ્યા 7500 વર્ષ પહેલા. વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું 7500 વર્ષ પહેલા હનુમાનજી સૂક્ષ્મ સ્વરૂપ લઈને મંદોદરીની પાસે એના રાજમહેલમાં ગયા અને મંદોદરીને પ્રાર્થના કરી કે તારા રાવણને ભગવાન રામના રામેશ્વરની સ્થાપના કરવાને માટે મોકલ. પણ હનુમાનજી સૂક્ષ્મ રૂપ લઈને મંદોદરીની પાસે પહોંચી જાય, મંદોદરીને ન દેખાય એવા સ્વરૂપે મંદોદરી સાથે વાર્તાલાપ કરે અને મંદોદરી પ્રાર્થના કરે કે આપ કોણ છો, છુપી રીતે મારા રાજમહેલમાં કોણ પધાર્યું? ત્યારે હનુમાનજી પોતાના શરીરને ફરી વખત પ્રગટ કરે, સૂક્ષ્મમાંથી સ્થૂળ શરીરમાં પ્રગટ થાય, સૂક્ષ્મમાંથી વિરાટની આકૃતિમાં પ્રગટ થાય. કેમ? કે આપણા દર્શનના ગ્રંથોમાં એ સત્ય પ્રગટ કરવામાં આવ્યું કે વિરાટ અને સૂક્ષ્મની વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. જે સૂક્ષ્મ છે તે વિરાટ પણ બની શકે, જે વિરાટ છે તે સૂક્ષ્મ પણ બની શકે, જે માઇક્રો એક્ઝિસ્ટન્સ છે મેક્રો એક્ઝિસ્ટન્સ પણ બની શકે, અને મેક્રો એક્ઝિસ્ટન્સ એ માઇક્રો એક્ઝિસ્ટન્સ પણ બની શકે. મેક્રોમાંથી માઇક્રો ને માઇક્રોમાંથી મેક્રો બનવાને માટેની ગતિ એનું નામ ભાગવત ગતિ. વાત બહુ જ અઘરી છે, પણ આ કેસેટ સાંભળજો, અનેક વખત સાંભળજો, અને ખાસ તો આપણા 25 વર્ષના ટાબોરિયાને સંભળાવો. ઇલેક્ટ્રોનિક્સ ભણો છો, કોમ્પ્યુટર ભણો છો, ઇન્ટરનેટ ચલાવો છો, રોજ સવાર થઈને મોબાઈલના બટન દાબો છો અને રોજ સવાર થઈને અનેક પ્રકારની કમ્પ્યુટર પર ગેમ રમો છો. એક આપણા કમ્પ્યુટર પર એક ગેમ તો રમવાનો પ્રયાસ કરી જુઓ. આ પ્લાસ્ટિકના રમકડા પર જે રમત રમવામાં આવે છે તેને બધા જીવતા રમકડાની ઉપર એક રમત તો રમો, એ કૃષ્ણની લીલા બની જશે. પાંદડે પાંદડે ભગવાન કૃષ્ણના દર્શન થઈ જશે. એક વખત તો એ પ્રયોગ કરો. એ માર્ગ શ્રી અરવિંદે બતાવ્યો અને તે ICS થઈ ગઈ. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને માન્ચેસ્ટર યુનિવર્સિટી ઇંગ્લેન્ડની મૂર્ધન્ય અને પ્રતિભા સંપન્ન યુનિવર્સિટીએ જેને અનેક ગોલ્ડ મેડલ આપ્યા, એવા શ્રી અરવિંદે આ સાધના કરીને વિજ્ઞાન પ્રગટ કર્યું છે. આ કોઈ અબૂધ, કોઈ અજ્ઞાની, કોઈ અંધશ્રદ્ધાળુ માણસે કરેલી વાર્તા કે કહેલી કથા નથી. આ આવતીકાલનું વિજ્ઞાન છે, અને આવતીકાલનું વિજ્ઞાન એ આજની ધરોહર તરીકે આપણને પ્રાપ્ત થયું છે આપણા માતા પિતાના પુણ્ય થકી.
આપણા મા બાપના પુણ્ય થકી. શ્રી અરવિંદના દર્શન નહીં કર્યા, માતાજીના દર્શન નહીં કર્યા, કાંઈ વાંધો નહીં, પણ આપણે એવા મા બાપને ત્યાં જન્મ લઈને આવ્યા કે જે મા બાપોએ ક્યાં તો મધરના કે ક્યાં તો શ્રી અરવિંદના દર્શન કરેલા છે, એના સાહિત્યને આત્મસાત કરવાનું પ્રયત્ન કર્યો છે. અને બીજું કાંઈ નહીં કર્યું હોય તો શ્રી અરવિંદના જે અંતેવાસી હતા એ અંતેવાસી પૈકી કોઈને કોઈનો હાથ તેના માથા પર મુકાયો છે. એવા પવિત્ર મા બાપને પસંદ કરીને આપણો આત્મા આવ્યો છે. માટે આપણે આ મેક્રો ને માઇક્રો લેવલની વચ્ચેની જે ગતિ છે એ ગતિ પ્રગટ કરવાને માટેનું વિજ્ઞાન જીવવું જોઈશે. અને જીવીશું તો ડાર્વિનની થિયરી પ્રમાણે સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ તરીકે આપણને આવતીકાલ દેખાશે. એટલા માટે આ સાવિત્રીનું દર્શન પ્રગટ કર્યું છે. અને તેણે શ્રી અરવિંદે ભાગવત ગતિ કહી. ગૌતમ સ્વામીએ પોતાના ગણધરની અવસ્થાએ, મહાવીર સ્વામી ભગવાનની કૃપાની અવસ્થાએ, નવકાર મંત્રની સાધનાની અવસ્થાએ પોતાના સ્વરૂપને એટલું સૂક્ષ્મ બનાવી દીધું, એટલું સૂક્ષ્મ બનાવી દીધું કે સૂર્યનું કિરણ એને માટે રોપવે બની ગયું. સૂર્યના કિરણની મેટર એ એને